જીગરજી, એ સાથે જ આજના દિવસે આપણને ઇન્ડિયન હોટલ્સના શેરમાં એક મોટી વેચવાલી આવતી જોવા મળી રહી છે. મોર્ગન સ્ટેનલીએ શેરનું રેટિંગ ઘટાડ્યું છે અને આ સમગ્ર વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયાજી. શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઇન્ડિયન હોટલ્સને લઈને? જે ઇન્ડિયન હોટલ્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે, તેઓએ રેટિંગ જે છે તે ઓવરવેટથી ડાઉનગ્રેડ કરીને ઇક્વલ વેટની કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 811ના આપ્યા છે, જે પહેલાં 780ના આપ્યા હતા. તેઓનું કહેવું છે કે રેવન્યુ પર અવેલેબલ રૂમ જે સાયકલ છે તેમાં વધારો તો થઈ રહ્યો છે, પણ એટલો વધારો નથી થઈ રહ્યો, એટલે કે જે અપસાઇડ જે જોવા મળી રહી છે તે એટલી સરપ્રાઇઝિંગ નથી. Q3 FY26માં ભારતની જે સ્થાનિક હોટલ છે ત્યાં 9થી લઈને 10%નો ગ્રોથ જોવા મળી શકે છે. રૂમ રેટ્સની વાત કરીએ તો અહીંયા પણ 8થી લઈને 9%નો વધારો થઈ શકે છે અને ઓક્યુપન્સી અહીંયા 1%નો વધારો જોવા મળી શકે છે. હાયર બેઝ પર લિમિટેડ ગ્રોથના અસરના કારણે સ્ટેન્ડ લોન રેવન્યુ પર અવેલેબલ રૂમ્સમાં 8%નો ગ્રોથ જોવા મળી શકે છે. સ્ટેન્ડ લોન અને કન્સોલિડેટેડ એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 10%નો યર ઓન યર બેસિસ પર ગ્રોથ સંભવ છે. FY26થી લઈને 28ના EPSના અનુમાનમાં 2થી લઈને 3%નો ઘટાડો જોવા મળી શકે છે અને લોવર રેવન્યુ પર અવેલેબલ રૂમના અનુમાન તેમજ માર્જિન્સના કારણે EPS કટ સંભવ છે. તો આ એક ઓવરઓલ રિપોર્ટ આપણને મોર્ગન સ્ટેનલી તરફથી આવતો જોવા મળી રહ્યો છે અને શેર્સમાં પણ અત્યારે સારી વેચવાલી જોવા મળી રહી છે 2થી લઈને 2.5%ની વચ્ચે. એટલે જો ખાસ કરીને એક વેચવાલી તરફેનો કારોબાર છે તમને IHCLની અંદર, એના પર એક ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. જીગરજી,